સોજત નસલના છે। તમે જુઓ એકથી એક બકરા જે તમે જોઈ શકો છો અને કહે છે ભાઈ કે હજી તો આ જે બધું હતું એ પૂરું થઈ ગયું છે અને આ બધા જે કહેવાય કે લોકો જે છે એ ખરીદવા માટે આવી જાય છે અને આ જે છે ને એમનો બ્રીડર છે જે તમે જોવો છો, બરાબર છે। તો તમે જબરજસ્ત જેને કહેવાય ભાવનગરમાં ભાઈ જો વાત કરવામાં આવે તો આટલા બધા બકરા આપણે એકી સાથે જોયા નથી, બરાબર છે। કોઈ પણ આજુબાજુનું ગામડું હોય, ખાસ કરીને લોકો કેરિયા જતા હોય છે, પણ આ જે ગોડ ફાર્મ છે આવનાર સમયમાં જે છે એ તમારી સામે। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે, અને હું છું ઝાહિદ એક્સપ્લોરર। હવે ગોટ ફાર્મ અને બકરા જે અલગ અલગ નસ્લના હોય છે એની ખાસ ખાસિયત હોય છે અને શોખીન લોકો હોય છે, પાલતા હોય છે, ખરીદતા હોય છે। તો આજે ભાવનગરની અંદર હું તમને એક એવું ગોટ ફાર્મ બતાવીશ કે જેની પાસે પોતાના જ પાળેલા બકરાઓ છે અને જબરજસ્ત જેને કહેવાય કે સારી નસલના છે, બ્રીડના છે, એને આજે હું તમને એક્સપ્લોર કરીશું। એકી સાથે મેં ભાવનગરમાં આવી સારી નસલના જે બકરા છે એ મેં આજ સુધી નથી જોયા એક જગ્યાએ। આજે હું જોઉં છું તો ખૂબ જ આનંદ થાય છે કે એક જગ્યાએ એટલા બધા બકરા ગોટ ફાર્મ જે છે એ અહીંયા મને જોવા મળ્યું છે। તો ખાસ આજે આપણે એને એક્સપ્લોર કરીશું। વિડીયોમાં મજા આવે તો લાઇક અને શેર કરી દેજો, અને સૌપ્રથમ અમારી ચેનલમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અમે આવા અલગ અલગ પ્રકારના જ વિડીયો બનાવતા હોઈએ છીએ। મિત્રો આગળ જેવી રીતે મેં તમને ગોટ ફાર્મ કીધું ભાવનગરની અંદર, અને જેને કહેવાય કે રાજસ્થાની સોજત જે બકરાઓ છે એક જ જગ્યાએ ઘણી બધી પ્રકારના અને ઘણા બધા બકરાઓ જે છે એ આજે હું તમને બતાવવાનો છું। આવનાર સમયમાં બકરી ઈદ પણ છે થોડા સમયની અંદર, અને ખાસ આજે જે કન્ટેન્ટ કરવાનો અમારો મકસદ જે છે એ તમને ખાલી જે છે એ બકરા બતાવવાનો સોજત। તો તમને હું બતાવું છું કે જુઓ આ પ્રકારના એક જ જગ્યાએ, આ કોઈ ગામડાનો કે કોઈ બહારનો દ્રશ્ય નથી, આ દ્રશ્યો ભાવનગરના જ છે। તમે જોશો કે ઘણા બધા જે છે મિત્રો, આ જેમે તમે જે જોઈ રહ્યા છો ભાવનગરની અંદર એક ગોટ ફાર્મ આવેલું છે અને જેને કહેવાય કે જબરજસ્ત જે સોજત નસલના જે બકરાઓ જે છે એ તમને અહીંયા આગળ જે છે જોવા મળી જશે। અને ખાસ જ્યારે બકરી ઈદ પાસે છે ત્યારે લોકોની અંદર ક્રેઝ હોય છે બકરાઓ ખરીદવાનો, જે તમે જુઓ છો કે એકદમ બેસ્ટ છે। આ તો અત્યારે કહેવામાં આવે છે કે 25% જ તે માલ છે જે તમે જુઓ છો, બરાબર। હું તમને બતાવું આ બધા જે બકરાઓ જે છે આ સેલિંગ માટેના જ છે, બરાબર છે। અને આ બધા જે રાજસ્થાની જેને કહેવાય કે સોજત નસલના છે। તમે જુઓ એકથી એક બકરા જે તમે જોઈ શકો છો અને કહે છે ભાઈ કે હજી તો આ જે બધું હતું એ પૂરું થઈ ગયું છે અને આ બધા જે કહેવાય કે લોકો જે છે એ ખરીદવા માટે આવી જાય છે અને આ જે છે ને એમનો બ્રીડર છે જે તમે જોવો છો, બરાબર છે। અને આ બધા તે પણ જે છે એ જેને કહેવાય કે સેલિંગના જ છે આ બધા બકરા, બરાબર છે। આ તમે જે જોઈ રહ્યા છો, બરાબર છે। આ બધા બકરા પણ જે છે એ સેલ જ કરવાના છે અને આ પણ જેને કહેવાય કે સોજત જ છે, બરાબર છે। એકથી એક જુઓ તમે જબરજસ્ત જેને કહેવાય ભાવનગરમાં ભાઈ જો વાત કરવામાં આવે તો આટલા બધા બકરા આપણે એકી સાથે જોયા નથી, બરાબર છે। કોઈ પણ આજુબાજુનું ગામડું હોય, ખાસ કરીને લોકો કેરિયા જતા હોય છે, પણ આ જે ગોડ ફાર્મ છે આવનાર સમયમાં જે છે એ તમારી સામે આવશે અને જબરજસ્ત જે બકરા જે છે એ લાવશે। જુઓ આ બ્રીડર જ છે ને, આ એ વેચાણમાં જ છે। તમે જુઓ આ એ મસ્ત જબરજસ્ત જે છે સોજત છે, બરાબર છે। અને આ તમે જુઓ આ બકરો પણ એક નંબર જે છે, તમે જોશો થોડોક ડાઘ છે પણ એની હાઇટ અને લેન્થની જો વાત કરવામાં આવે તો આમ બેસ્ટ છે, બરાબર છે। હું તમને હમણાં થોડી ઘણી જે અંદાજો જે છે એ તમને કહીશ, બરાબર છે। કિંમતનો કાંઈ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થઈને કેટલા રૂપિયા સુધી હોય છે, કોઈ એક્ઝેક્ટ કિંમત નથી હોતી, તો તમને ખ્યાલ જ હોય છે, બરાબર છે। મિત્રો આ જે બકરા તમે જે જોઈ રહ્યા છો, ખાસ મારી પાછળ જે છે ખૂબ મોટો ગ્રોથ છે, ભાવનગરની જ જગ્યા છે, બરાબર છે। હવે અહીંયા જો કદાચ ને ભાવની જો વાત કરવામાં આવે તો અહીંયા કિલો ઉપર ભાવ હોય છે, 600 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધી આ જે બકરાઓ જે છે એનું સેલિંગ થતું હોય છે। તમે જોઈ શકો છો, બરાબર છે। ખૂબ જ જબરજસ્ત જેને કહેવાય કે બકરાઓ અહીંયા આગળ તમને જે છે જોવા મળશે અને તમારી જે કહેવાય કે કિંમત
જે છે એ અહીંયા નક્કી કરવા વજન ઉપર આવે છે. વજન ઉપર જે છે એ તમને મળે છે. ખાસ બકરી ઈદમાં લોકો જે છે એ બકરાઓની ખરીદી કરતા હોય છે, બરાબર છે, અને લઈ જતા હોય છે. તો ભાવનગરની અંદર આટલું મોટું ગ્રોથવાળા બકરાઓ તમને નથી મળતા, બરાબર છે. તો ખાસ કરીને જો તમે શોખીન હોય તો અહીંથી લઈ શકો છો. મિત્રો, આ જે બકરા તમે જે જોઈ રહ્યા છો, બરાબર છે, અહીંયા બ્રીડિંગ પણ જે છે એ કરાવે છે ભાઈ. પણ આવનાર સમયમાં અત્યારે હાલ જે કામમાં હોય છે ભાઈ, એને લઈને હું તમને એનું ઇન્ટરવ્યૂ નથી કરાવી શકતો, એનો ઇન્ટ્રોડક્શન નથી કરાવી શકતો. પણ ખાસ જે છે સોજત નસલની સાથે એ બ્રીડિંગ પણ કરાવે છે અને એને લઈને પણ આવનાર સમયમાં ભાઈ આપણને કહેશે કે બ્રીડિંગનું કઈ રીતનું હોય છે. એ પણ તમામ પ્રકારની હું તમને માહિતી આપીશ. આ બકરી પણ છે, બરાબર, પણ આ જે છે એ એમણે બ્રીડિંગ માટે રાખેલું છે અને આ બચ્ચું પણ છે જે તમે જોઈ શકો છો, બરાબર છે. આ પણ અહીંયા જે ભાવનગરની અંદર જ આવેલું જે આ ગોટ ફાર્મ છે એમના જે દ્રશ્યો છે. જે મિત્રો જે તમે જોઈ રહ્યા છો એ આ સોજત નસલનો જે બ્રીડર છે આઈનો એ છે. મેં તમને જેમના બચ્ચા બતાવ્યા, બરાબર છે, આના જ બચ્ચા છે. અને આ તમે જોશો તો ફૂલ જે કહેવાય કે વજનવાળો જે છે ગોટ છે, બકરો છે. તમે એની હાઈટ અને લેન્થ જે છે એ જોઈ શકશો, બરાબર છે. જુઓ તમે, બરાબર છે, જુઓ આ જે છે તમે જોઈ શકશો, જુઓ, બરાબર. આ જે છે ને એ આઈનો મેન ગોટ જેને કહેવામાં આવે, બકરો, અને બ્રીડિંગ પણ કરાવે છે જે તમે જોઈ શકશો, બરાબર. અને બીજા પણ ઘણા બધા જે બકરા જેને કહેવાય એ અહીંયા તમને જોવા મળશે, બરાબર છે. તો આવું ભાવનગરની અંદર જે લોકેશન છે એ અહીંયા આગળ જ છે. બાકી એટલા બધા આપણે બકરા જેને કહેવાય કે એકી સાથે નથી જોયા. મિત્રો, આ બધી જે તમને માહિતી બકરાની આપી, ખાસ કરીને વિડીયોમાં મજા આવી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ભાવનગરમાં આ જગ્યાએ જે છે તમામ પ્રકારના જે સોજત રાજસ્થાનની જે બકરાઓ જે છે એ મળતા હોય છે, વજન ઉપર મળે છે. ખાસ કોમેન્ટમાં તમે એડ્રેસ અને મોબાઈલ નંબર માંગશો તો તમને મળી જશે. વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને સર્વપ્રથમ અમારી ચેનલમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવા જ અવનવા વિડીયાઓ જે છે એ બનાવીને મૂકતા હોઈએ છીએ એટલે લોકોને માહિતી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ.